તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આપણે જો બપોરની રસોઈ પાછી શરૂ કરી દીધી છે. અને જો તમે બપોરની રસોઈમાં છે આપણે ચણા માટે બાફવા મૂક્યા છે ને આમાં ખીચડી દીકું હાટું મૂકી છે. દાળ ભાત નથી બનાવ્યા, કાલે બનાવ્યા હતા ને એટલા માટે. તો ચાલો, તમે વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને બસ હમણાં જોઈએ આપણે વિભુની શું કરે છે, હું તમને બતાવું. જો ટીવી જોતો તો લેશન લે અને કાર્ટૂન આવે છે. ચાલો તો મળીએ પાછા. જો આપણે પછી રસોઈ શરૂ છે અને માન્ય જાગી ગઈ તો એને પપૈયું સુધારીને ખવડાવવાનું છે. તો જો આપણે પપૈયા પણ સુધારી દઈએ. ચાલો મળીએ પાછા. જો બપોરની રસોઈ તો થઈ ગઈ પણ પ્લેટફોર્મ આખું ભર્યું છે સમજો. તો એ આપણે ક્લીન કરી નાખીએ. રસોઈ થઈ ગઈ, સાહેબ હજી આવ્યા નથી, હમણાં આવશે. અહીંયા દીકુ માટે આપણે ખીચડી બનાવી છે. ચાલો, વરસાદ પણ બહુ આવે છે. વિભુબેન અહીંયા લેશન કરે છે. ચાલો શાબાશ. સાહેબ વરસાદ કેટલો પણ બોલશે દેવ સાહેબ. ઓ ટાંકો જોતો ઉપરથી જાય આમ જો અમારો ટાંકો એ ધાબાનું પાણી એમાં નાખ્યું છે, વરસાદનું પાણી. ઓ હેલો ગાઈઝ, બહુ વરસાદ છે ભાવનગરમાં, બહુ તમને એમ નહીં દેખાતો હોય. જો આમ જો આમ જો આ ધાબાનું પાણી જો જુગાડ કરેલું છે સાહેબ. મેં એનું જુગાડ કરેલું હું તમને બતાવું. એમ આ ઉપર ધાબા ઉપર છે ને ત્યાંથી જુગાડ કરેલો છે. જો આજ શું મસ્ત પાણી. ઓ જો આજનો આજ 30 તારીખને છે શુક્રવાર. જોરદાર વરસાદ ભાવનગરમાં છે. જુઓ તમે ટાંકાઓમાં બે ધાબાનું પાણી આમ જો આમાં સડાયું. ચાલો આપણે સાંજની રસોઈમાં જો દીકુ માટે થોડોક એવો શીરો બનાવવી છે. તો ગોળનું પાણી ઉકળી ગયું છે અને આપણે રોટલો બનાવ્યો છે. અને શું કહેવાય કે ડુંગળીની કસુબર આપણે બનાવવાની છે. તો આ બધું હજી તો પડ્યું છે. તો ચાલો બસ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ડેલી બ્લોગ આપણે હવે આવશે. ચાલો મળીએ. શાબાશ.